તો બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય। તો બાગે બધાને ધીમે ધીમે બોલાવતો હતો અને બાગાએ કીધું કે હાલો ભાઈ હું ચાંદલા કરું છું, કારણ કે હું એક જ નાયો હતો। બાગાએ ચાંદલા કરવાની શરૂઆત કરી દીધી શ્રી ગણપતિ દાદાનું નામ લઈને। જય શ્રી ગણેશ। વાહ બાગા વાહ, તારા હાથે શુભ મુહૂર્ત થાય છે, મને બહુ અનેરો આનંદ છે। અને નિખિલભાઈ થોડાક મોજમાં હતા। જા જા ખદડેશ। પછી આપણે ભાઈ ભૂરાને ચાંદલો કરી દીધો હતો। પછી ભાઈ ભૂરાની બેન સોરી ભૂરાના ભાઈને ચાંદલો કરી દીધો હતો। ભૂરાને ચાંદલા કર્યા બાદ આપણે પગી યશપાલ લ્યો। યશપાલભાઈ જ્યાં હોય ને વચ્ચે જ આવે છે યાર। પછી આપણે ભૂરાની ત્રીજી બેન ભૂરાનો ત્રીજો ભાઈને ચાંદલો કરી દીધો। ત્યારબાદ અમિતભાઈ બાદ ખદડેશભાઈ મારો જીગરી ભાઈબંધ મિહિર બાદ યશભાઈ બાદ આવી ગયા હતા નયન દાદા બાદ ગોરભાઈ યશપાલભાઈ બાદ સોરી બાગા જો માર્યો ને ખદડેશે, પેલા મને ચાંદલો કર। મને ચાંદલા કર્યા બાદ બાગો આવી ગયો તો મારા કેમેરા પાસે। બાગા પેલા તને ચાંદલો કર, કેમેરાને નહીં મારો ભાઈ। ત્યારબાદ ઓલા ખદડેશે હરખું કરી દીધું હતું અને કરી દીધો બાગાએ ચાંદલો। જય શ્રી ગણેશાય નમઃ। બાગાએ સ્તંભે ચાંદલા કર્યા બાદ બાગો આવી ગયો તો આપણા ડબ્બા પાસે। ડબ્બાને ચાંદલા કર્યા અને સ્તંભ આપણે રાખવાનો હતો, ત્યાં આપણે સ્તંભને તેની જગ્યાએ રાખી દીધો હતો। અને નયનભાઈ ઈંટ લઈને આપણે બોલાવીશું, નયનભાઈ જલ્દીથી દોડો ઈંટ લઈને। નયનભાઈની ઈંટ રાખ અને નયનભાઈ દોડીને આવી ગયા અને નયનભાઈ ઈંટ રાખી દીધી। વાહ નયનભાઈ વાહ। અને નયનભાઈ તો સ્પીડમાં કામ કરવું માંડ્યો ભાઈ। ત્યારબાદ આવી ગયા તો આપણે એક ટ્રેક્ટર ભરીને એક ટ્રેક્ટર ને એક કોથળો ભરીને, અને આ ખદડેશ તો એના હાથમાં થાંભલો રાખીને ઉભો હતો, કારણ કે એ કંઈ કામ નથી કરતો યાર। કામ તો ખાલી મારો ભાઈ મિહિર એક જ કરે છે યાર, ખાલી કાથીમાંથી પાણી સૂકવવાનું। કાંઈ વાંધો નહીં મિત્ર। જય શ્રી ગણેશાય નમઃ, જય શ્રી ગણેશાય નમઃ। તો બન્યા રહેજો પાર્ટ 2 માં। જય શ્રી ગણેશ।